હેલો ગાઈઝ, હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નેહા સુથાર વ્લોગ. ને આજે ગાઈઝ અમારા નીતિનભાઈનો બર્થડે છે. બધા હેપી બર્થડે કહી દો. હેપી બર્થડે નીતિનભાઈ. હેપી બર્થડે. અને ગાઈઝ અમે છે ને આજે કોઈ પ્લાનિંગ નથી, એટલે તમને ખબર છે કે પેલેડિયમ મોલમાં થોડો સેલ ચાલુ છે, એટલે અમે થોડું સેલની વસ્તુ જોતા આવીએ અને ફરવાનું થઈ જશે અને સેલનું જોતા આવીએ શું છે શું નહીં. મારે એક બે વસ્તુ લેવી છે, પણ હવે હશે પ્રાઇઝમાં આપણા તો લઈશું કાંઈ નહીં, ફરીને પાછા ગાઈઝ બતાવીએ હવે શું લેવાનું છે શું નહીં. મળીએ. હા, નીકળી ગયા ફાઇનલી આપણે જવા માટે. જેવી રીતે અમે દ્વારકા ગયા હતા 5 જણા, એવી રીતે પાછા અમે સિટિંગમાં જોડાઈ ગયા છે ફરીથી. હકણ માકણ ગાડી લાવવાનું હાલ બજેટ નહીં. અરે યાર, ઓર્ડર ની ક્યાં વાત કરો છો, આના હપ્તા ભરવાના છો. વાંધો નહીં, તમે જીયા પહોંચી ગયા છીએ પેલેડિયમ મોલ. કેમ ગાઈસ, પેલેડિયમ મોલમાં જો મેં મારું બાથ બોડી વર્ક્સનું મસ્ત મજાની ક્રીમ લીધી છે, બોડી લોશન, અને આ બાય 1 get 1 ફ્રી હતું એટલે લઈ લીધું છે. જો કે હું યુઝ કરું છું, બહુ જ મસ્ત આવે છે. બાથ એન્ડ બોડી વર્ક્સમાંથી લીધું છે, સરસ છે. એટલું બધું ખાસ ક્યાં છે નહીં, સેલ 2-3માં જ હતું. ઝારામાં જઈને આવી, ઝારામાં પણ એટલું બધું જોરદાર કહેવાય, ન્યૂ કલેક્શન નહોતું. અને એક જેકેટ મને વ્હાઇટ કલરનું ગમ્યું, લેવા ગઈ હું, લઈ લીધું, પહેરીને ચેક કર્યું, પછી અમારી બ્લેક ટી શર્ટ તમે જોઈ રહ્યા છો ને ત્યાં જુઓ, આ બધું વ્હાઇટ કલરનું લાગી ગયું છે એના પર, એટલે પછી મને ત્યાંથી જ મૂડ ઓફ થઈ ગયું કે હવે નથી લેવા, બિકોઝ એ મારે જેકેટ લેવાનું જ હતું, પણ આ બ્લેક ટી શર્ટમાં મારી ખરાબ કરી નાખી છે, એટલા માટે જોઈએ. હવે બધું લઈને આવી ગયા છે અને નાસ્તો કરવા માટે મમ્મી આઈસ્ક્રીમ પણ લઈ લીધી છે અને ઉપવાસ છે અને હું મંગાવ્યું છે, ચા પણ મંગાવી છે, છોલે ભટુરે બહુ બધું મંગાવી દીધું છે ને. તેમને ચા વેજ કે છે, નકર લોકો નોનવેજ રમત છે. માં વેજ આવે, નોનવેજ આવે. મેં વેજ જ મંગાવ્યું. એવું જુઓ ગાઈઝ, આજે પેલેડિયમમાં છેલ્લું છે, લાસ્ટ ડે સેલનું તો ટ્રાફિક જુઓ ખાલી, અને અમે ચાલતા જઈએ છીએ ગાડી સુધી. કલર લેવાનો છે બોલ? બ્લેક ને ચીકણી? રેડ ના લેવાય, બ્લેક લેવાય ભૈયા. ऐसे ऑरेंज में नहीं है. બેસી આ મસ્ત ટીવી જોવાશે. नितिन भाई कहाँ लेके चला? इधर कोई परेशान तो नहीं कर रहा, भाड़ा नहीं मांग रहा है ना? भाड़ा मांगे तो मुझे बोल देना है ना. मैं रात को आता हूँ, पुलिस की गाड़ी मेरी लेके. ઘરે પહોંચી ગયા છીએ અને જો સામાન બધો આવી ગયા છે લઈને. બિન બેગ લઈને ઘરમાં બેઠી છું. આરામદાયક ચેર છે ભાઈ, મજા આવી ગઈ. એટલી ઊંઘ આવે છે, આમ આંખોમાં ઊંઘ ભરાઈ ગઈ છે. પણ વાગી ગયા છે સાંજના 5, એટલે હું ઊંઘતી નથી. પછી રાત્રે ઊંઘ આવે નહીં, એટલે મમ્મીએ ચા બનાવી છે, ચા પી લઈશ હવે, એટલે કંઈક ઊંઘ ઉડે મારી. જમવા માટે આવી ગયા છે અમદાવાદ. સે હાય શારિયા. માટે જમવા ગયા છે. શું જીત્યું તું આ? હે? અરે વાહ, ફર્સ્ટ નંબર આવ્યો તારો? વાહ, એટલું બધું જમવાનું છે, કેમ થાય છે શું જમવું ને શું નહીં. તમારો ફોટો સાહેબમાં આવવું જ જોઈએ ને. ફોટામાં હારો નહીં લાગતો.
ગાઈઝ હું આવી છું ગોલ્ડન થાળમાં અને મારા લક્ષ્મણભાઈ બહુ જ મસ્ત પ્રેમથી ખવડાવે છે, જાણે એવું લાગે છે કે આપણે આપણા ઘરે આવ્યા હોય. થેન્ક યુ લક્ષ્મણભાઈ. ઘરે આવી ગયા છે ને આ શૌર્ય જુઓ. એ શૌર્ય ભાગશે પેલો ખૂણો, ઊભો થા. મને ખબર જ હતી કે તું આવીશ ને એટલે તું આમાં મસ્તી કરીશ. એ આ બધું ના કરે, બેસવા માટેનું છે. હે મજા આવી? આજે આનો આખરી દિવસ છે. આજે આખરી દિવસ નહીં, આજે પહેલો દિવસ છે આનો. આજે આખરી દિવસનો પહેલો દિવસ. અરે ના, આજે પહેલો દિવસ જ છે. લાઈ શું આખરી દિવસ? ફાડ નાખો ગાઈસ. ના કમેન્ટ કરીને બતાડવાનું ફાડું કે ના ફાડું. ના ફડાય, બહુ મોંઘું લાવી છું. કેટલાનું? 2000 નું. 2000 ની તો સાયકલ આવી જાય. 2000 માં તો આ તો આપણે લાવીશું, પણ આ શું કેવા ફાડવું ઉતાર. ચલ, બોલો જય શ્રી રામ. એટલે ફાડવાનું નથી, તે જય શ્રી રામ બોલે છે. એમનેમ બોલ જય શ્રી રામ. એમને એમ તો બોલે. જય દ્વારકાધીશ બોલ. જય દ્વારકાધીશ. મસ્ત કંકોત્રી આવી છે અમારા ગબરુભાઈના ત્યાંથી. કરણભાઈના લગ્ન છે, મારા પાડો દીદીના. અને સરસ મજાની. કેમ શૌર્ય ઊભો નથી થતો? જા હવે ઘરે જવાનું જ તારે. બાય. કાળિયા આવજો. બાય. જતી